ફાયર વિભાગની કાર્યવાહી પાંડેસરા વિસ્તારની 4 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી ન લેનાર હોસ્પિટલ સામે આ કાર્યવાહી કરવામાં આવી। અનેક નોટિસ આપવા છતાં એનઓસી ન લેતા હોસ્પિટલો સીલ કરવામાં આવી। સુરત શહેરમાં ફાયર વિભાગની કાર્યવાહી પાંડેસરા વિસ્તારની 4 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી ન લેનાર આ હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે। અનેક વખત નોટિસો પણ અગાઉ આપવામાં આવી હતી, છતાં પણ આ નોટિસો ધ્યાનમાં નહોતી લેવામાં આવી અને તેને જ લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। નોટિસ આપવા છતાં પણ એનઓસી નહોતી લીધી અને તેને લઈને જ હોસ્પિટલ સીલ કરાઈ। રાજ્યમાં હજુ પણ અનેક આવી હોસ્પિટલો હશે જેને શોધીને કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે, કારણ કે આવી જો દુર્ઘટના કોઈ સર્જાશે, આગ લાગે કે પછી અન્ય કોઈ પણ દુર્ઘટના સર્જાય તો ત્યાં હાજર નિર્દોષ દર્દીઓનો શું વાંક, કારણ કે અનેક આવી ઘટનાઓ આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છે। તેથી કરીને જે પ્રકારની કાર્યવાહી સુરત શહેરમાં કરવામાં આવી છે ફાયર સેફટીને લઈને, તેવી જ કાર્યવાહી અન્ય શહેરોમાં પણ થવી જોઈએ। સુરતના પાંડેસરા વિસ્તારની 4 હોસ્પિટલને સીલ કરવામાં આવી છે, કારણ કે આ હોસ્પિટલમાં ફાયર એનઓસી જ ન હતી। તો ફાયર એનઓસી જે હોસ્પિટલ પાસે નહોતી તે તમામ હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે। અનેક નોટિસો અગાઉ પણ આપવામાં આવી હતી, છતાં પણ એનઓસી ન લેતા આ હોસ્પિટલો સીલ કરવામાં આવી છે। હજુ પણ તપાસ જારી છે। શહેરની અન્ય કેટલી હોસ્પિટલ છે કે જેણે હજુ સુધી ફાયર એનઓસી નથી લીધી અથવા તો રિન્યુ નથી કરાવી, તેને લઈને જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હોસ્પિટલ સીલ સુધીની કાર્યવાહી પણ થઈ રહી છે। સુરત શહેરમાં ફાયર એનઓસી ન હોવાથી ફાયર વિભાગે આ કડક કાર્યવાહી કરી છે। પાંડેસરા વિસ્તારની વાત કરીએ, પાંડેસરા વિસ્તારની 4 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી ન લેનાર આ તમામ હોસ્પિટલ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। અનેક નોટિસ આપવામાં આવી હતી અગાઉ, છતાં પણ એનઓસી નહોતી લીધી અને તેને લઈને જ આ તમામ હોસ્પિટલ સીલ કરવાની ફરજ પડી છે। તો અન્ય કયા શહેરોમાં આવી હોસ્પિટલો છે જે આવી રીતે ધમધમી રહી છે, ફાયર એનઓસી નથી લીધું અને છતાં પણ હોસ્પિટલ ચાલી રહી છે, તેની તપાસ થવી જરૂરી છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, સુરત શહેરમાં ફાયર એનઓસી વગર જ આ હોસ્પિટલ ચાલી રહી હતી અને હવે ફાયર વિભાગે આ કાર્યવાહી કરી છે। જે રીતે સુરત ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે જે કાર્યવાહી કરવામાં આવી છે કે સૌપ્રથમ તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે હોસ્પિટલો જે છે ફાયર એનઓસી વગર જે ચાલી રહી હતી તેમનો જે સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે રીતે અલગ અલગ વિસ્તાર એટલે કે પાંડેસરા, ઉધના વિસ્તાર છે, ડિંડોલી વિસ્તારની અંદર જે કેટલીક હોસ્પિટલો છે તે એનઓસી ફાયર એનઓસી વગર જે ચાલી રહી હતી તેમને જે નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ જે એનઓસીની જો કાર્યવાહી ન કરવામાં આવી હતી ને જેના કારણે મોડી રાત્રે જે ફાયર વિભાગ દ્વારા શહેરની જે કુલ 4 જેટલી હોસ્પિટલો છે તેમને સીલ કરવાની જે કામગીરી કરવામાં આવી હતી અને વારંવાર નોટિસ આપવા છતાં પણ જે એનઓસી ન લેવાના કારણે આખરે ફાયર વિભાગ દ્વારા આજે છે તે કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં તો ફાયર વિભાગ દ્વારા તમામ જે હોસ્પિટલો છે તેમને જે સીલ કરવાની જે કામગીરી કરી છે અને સાથે સાથે તેમને તાત્કાલિક ધોરણે જે એનઓસી કરી અને જે રીતે ફરી એનઓસી લેવા માટેનું સૂચન કર્યું છે અને આવનારા દિવસોની અંદર હોસ્પિટલના સંચાલકો દ્વારા જો એનઓસી નહીં લેવામાં આવે તો તેમની સામે ગુનાહિત જે ફરિયાદ પણ નોંધાઈ શકે છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો સુરત શહેરમાં કાર્યવાહી થઈ છે, ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પાંડેસરા વિસ્તારમાં આવેલી 4 જેટલી હોસ્પિટલ સીલ કરવામાં આવી છે। અહીંયા તપાસ કરવામાં આવી અને તપાસમાં સામે આવ્યું કે આ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી જ ન હતું અને તેને લઈને આ હોસ્પિટલ સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ છે।